હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મારું નામ ખુશી છે અને આ મારો ફર્સ્ટ બ્લોગ છે. એટલે મેં વિચાર્યું હતું કે બનાવી લઈશ બ્લોગ, પણ હું વેઇટ કરતી હતી કાંક વસ્તુનું જે મેં મંગાવીને આવી ગઈ છે. તો મતલબ આ મને વધારે હેલ્પ કરશે બ્લોગ બનાવવામાં. સરપ્રાઈઝ! માઇક નામ તો સાંભળ્યું હશે. તો આ મને હેલ્પ કરશે વધારે બ્લોગ બનાવવામાં, કેમ કે અમે વધારે શું કહેવાય આમ તેમ બધી જતા રહેતા હોય એટલે માઇકની જરૂર પડે જ. તો હું તમને અનબોક્સિંગ કરીને દેખાડું અને અત્યારે જે વોઇસ આવે છે ને માઇકની જે વોઇસ છે બેનું કોમ્પ્રોમાઇઝ કરીને દેખાડી બિફોર અને આફ્ટર વાળું. તો હાલ આપણે આમ જો આ એ માઇક છે, ઓનલાઈન મંગાવ્યું હતું 350 આવ્યું છે. જો બધા ફોન માટે યુઝ છે, એન્ડ્રોઈડ હોય આઈફોન હોય, બે માટે અલગ અલગ સીમ આવે છે. ચલો હવે ખોલીને દેખાડું, પછી એની વોઇસ સાંભળજો. ઓપન કરી છે, જોઈ છોકરી દોરેલી છે. જો ફોકસ કર, કાંઈ નહીં હું કરતો, કાંઈ નહીં મારે હું. પહેલી વાત તો મેં પહેલાં જ ઓપન કરીને જોઈ લીધું છે, કેમ કે ડિલિવરી દેવા આવ્યા હતા એટલે ચેક તો કરવું પડે ને. તો જો બે માઇક મળ્યા, કાઢીને દેખાડું તમને. આ ચાર્જિંગ પોઈન્ટ છે એનું, અને હજી એક છે, બે મળ્યા. અને આ એ પોઈન્ટ છે જેને આપણે ચાર્જિંગ કરી, આપણે ફોનમાં જે હોય ભાગ ચાર્જિંગ કરવાનું, જે આપણે ચાર્જિંગ પોઈન્ટ ભરાવી ત્યાં અને એડજસ્ટ કરવાનું પડશે એને. અને ચાર્જિંગ આવ્યું અને આ એક પિન આવી છે બ્લૂટૂથ વોઇસ કનેક્ટ કરેલી. અને બે ફ્લગ પણ આવ્યા. અમે જોયું તો પણ શું કહેવાય ટ્રાય પણ કરી નાખવાની, પણ માંથી ન નખાય. અહીંથી ને શું કહેવાય ઓલા નાખવાનું છે, બસ ખાલી બોક્સ. તો હવે તમને માઇકની વોઇસ સંભળાવી. હવે હું વ્લોગ જ બનાવવાની હતી, મતલબ મેં કીધું કે હાલ વ્લોગમાં આ એડ કરી દે, માઇક મંગાવ્યું છે તો વ્લોગમાં આજનો વ્લોગ એટલું છે કે હું મારું આખું હોમનું દઉં કે ન દઉં, પણ મારા ઉપરનું રૂમ જે મારું રૂમ છે એને બહુ યુઝ નથી કરતી, એ તમને આજ દેખાડીશ. તો બન્યા રહેજો વ્લોગમાં. અવાજ આવતો હશે તો હું ચેક કરી લઉં, પછી સારું લ્યો અવાજ તો આવે છે. તો હવે આપણે આનું તો થઈ ગયું બધું. તો હવે આપણે આપણું
ઉપરનો રૂમ જોઈ તો માઇક આવી ગયો. હવે સૌથી પહેલા તમને મારે શું દેખાડવું એમ થાય. કાંઈ નહીં લો, આ જ દેખાડી દો પહેલા. તો આ મારા પાપાએ મારી હાટું ડેકોરેટ કર્યું હતું. હેપી બર્થડે ખુશી લખેલું. તો આ મારા પાપાએ મારી માટે કર્યું હતું. બહુ વર્ષ પહેલાનું છે. આ વોચ છે જે બંધ છે અને આ જ બધું છે. તમે નિરાતે બતાડે ફોકસ કરી ફેરવવું પડશે. તો હવે સેમ બ્લોગ બનાવો ને એટલું અઘરું પડે ને. અમારા મહાદેવ બનેલા છે. ગણપતિ બાપા અને કાંક બધી વસ્તુ મૂકેલી છે. આ મારા રમકડા પેલાના છે. મારી ફ્રેન્ડ છે ગંગા, એનો ભાઈ આવેલી રમે. અમારું બેડ છે. ઓલો બોક્સ પર અનબોક્સિંગ કરી. આ સૂટકેસ છે. આ મને 9th માં સાયકલ મળી હતી એ છે. બેડમિન્ટન ને બીજા ટોયસ ને એવું બધું છે. પહેલાનું ત્યારનું. અને હજી એક નાની સાયકલ છે જે મને મારા ફર્સ્ટ એટલે 1 વર્ષની હતી ત્યારે મને મળી. પપ્પાએ ગિફ્ટમાં આપી હતી. ને આ બધા એવું કાંઈ આવતી બહુ એટલે યુઝ નથી કરતી. અને આ પેન છે જે મને વિડીયો બનાવવામાં હેલ્પ કરે. આ એક વોચ છે. અંદર મંદિર છે. દાદા મૂકેલા ફેન ઓન કરી દો ગરમી. એનો અવાજ બહુ કરે છે તમે સાંભળો. બહુ અવાજ આવે છે. બંધ છે હારો હતું. મારું ઉપરનું રૂમ છે. ઉપર બે કબાટ છે. એક ખુલ્લું છે એક બંધ. એ પણ બંધ થઈ ગયું. પછી એક આ કબાટ છે અને બહાર કપડા મુકાય. હવે ગેલેરીમાં જાય. તો આ ગેલેરી છે અમારી. આ બાજુનું ઘર અને મારી ફ્રેન્ડનું ઘર છે. હા એટલે મારી ગેલેરી. આ નીચેનો વ્યૂ છે અને નીચે મારી ગાડી. નીચે મારું ઘર. હવે તમને ઉપરનું વ્યૂ બતાવીએ આપણે. બહારથી ને બારે ગણપતિ બાપા મૂકેલા છે. ઓહ એ તડકો તો જો. ઓહ વ્યૂ મસ્ત આવે છે. ફોટો પાડવાનું મન થઈ ગયું. અને આ જો અમારા નીચે દાદરા. હવે મારા દાદરા નીચેના. હવે ઉપર જઈને તમને સીધા મળે. બહુ તડકો. લેટ્સ ગો. આ ઉપરનું ઘણું લાગે. મારી અગાડી છે નાની મોટી બાજુમાં મોટી છે અત્યારે નાની દેખાય દો. મંડપની ત્યાં ઉપર છે. વ્યૂ સારો આવે છે. અને આ મારી બાજુ બહુ છે. તડકો લાગે છે મને. આમે વ્યૂ સારો આવે. ફોટા પાડવા પડશે પછી. તો હવે નીચે જાય ફટાફટ. દેખાડવા જોઈએ બહુ. તમને નીચે મળી પાછા. નીચે ઘડીકમાં તો તડકો લાગી ગયો એલા. તો તમે આખું અમારું ઘર જોયું એટલે ઘરની ઉપરનો રૂમ જોઈ લીધું. બહુ ખાસ એટલું જ હતું આજના બ્લોગમાં. તમને ગમ્યું હોય તો ગમશે જ ન હું ગમે મેં બનાવ્યું છે. લાઈક શેર એન્ડ કોમેન્ટ કરજો.
અને કોમેન્ટ કાંક યાદ આવી ગયું. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. તો પછી મળીએ આપણે નવા બ્લોગમાં. બાય. Every night I we play with